તો મિત્રો સ્વાગત છે તમારું આપણે આજના નવા વ્લોગમાં। આજે જવાનું છે આપણે ભગોડા તેમજ બગદાણા અને સાથે સાથે હું તમને ત્યાંના ઇતિહાસની પણ વાત કરીશ। કોઈ સારું લોકેશન લાગશે તો તમને બતાવવામાં આવશે। જોડાયેલા રહો આ વ્લોગમાં। कई जगह से जरा कमेंट कर देजो। आपने तो आका भूत बंगला जो लागे છે ભાઈ। પછી પડી ગઈ ભાઈની ટોપી એ તો ઉપાધિમાં આવી જાય કે આપણે કરવું હું મેં કીધેલા ભાઈ ઉપાધિ ન કરવાનું હાલે તારી ટોપી મૂકી। क्या बोला तूने? પછી અમે એમ નક્કી કર્યું કે બગદાણા કરતા પહેલા જઈએ ભગોડા અને પછી ત્યાં દર્શન કરીને પ્રસાદી લેવા પાછા આપણે બગદાણા આવી જશું। પછી અમે વાહન પાર્કિંગમાં મૂકી અને મોંગલમાના દર્શન કરવા માટે અંદર મંદિરમાં જવા માંડ્યા। अगरबत्ती करीने पछी काकाए वधेर नाख्युं श्रीफळ। पछी श्रीफळ वधेरीने अमे माताजीना दर्शन करवा अंदर गया। अंदर तो फोटो के वीडियो कई उतारवा देता नहीं एटले अमे उतार लीधो बहारथी वीडियो। बीजू कई नहीं यार, कमेंट में जय मोंगल में तो लखता जजो। भगोड़ा दर्शन करीने पछी अमे निकળી ગયા બગદાણા જવા માટે। પછી એક દુકાને ગાડી ઊભી રાખીને કાકા એમને બધાને પાઈ દીધી સોડા। आ वक्त अभय ने ले ली तो अपनी गाड़ी में। अभी मजा आएगा ना भिड़ो। પછી આવી ગયું હિન્દુઓનું એક પવિત્ર ધામ એવું બગદાણા।
છે બજરંગદાસ બાપાની પહેલા માળ ઉપર આવેલી મૂર્તિ છે. આખી જ મૂર્તિ ચાંદીની છે. અહીંથી પહેલા માળ ઉપર જવાય છે અને ત્યાં છે રામ મંદિર. આ છે પહેલા માળ ઉપર આવેલું રામ મંદિર. પછી અમે જવા માંડ્યા ભોજનશાળા તરફ, કેમ કે ભાઈ પેટ પૂજા પણ જરૂરી છે. પછી હું અને રાહુલભાઈ બેસી ગયા પ્રસાદી લેવા માટે. અભય અમારથી થોડોક આગો બેઠો હતો. સેવાવાળા માણસો બધા પીરસવા આવવા મળ્યા હતા. હવે આપણી થાળીમાં કાંક આવે પછી આપણે ધીમે ધીમે શરૂ કરવી. આપણી થાળીમાં પણ ધીમે ધીમે બધી વસ્તુ આવવા મળી હતી. હવે બધી વસ્તુ આવે પછી આપણે હળવેક દારાને શરૂ કરી નાખીએ. પ્રસાદી લઈને પછી હવે આપણે ઘડીક મંદિરમાં જ આરામ કરવાનો છે. પછી રોંટાક દીમના નીકળી જાવ ભંડા જવા માટે. મંદિરની પાછળ જ બજરંગદાસ બાપાની ગાડી પણ જોવા મળે છે. તમે ક્યારેક આવો તો જોઈ શકો છો. આ છે બજરંગદાસ બાપાનો ધ્યાન મંદિર અને એની પાછળ આવેલો છે એક વડલો. અને વડલાની અંદર તમે ધ્યાનથી જોશો તો તમને ત્યાં બજરંગદાસ બાપાના પણ દર્શન થશે. તમને એમ થતું છે આ બધો માણસ ટોળે કેમ વળ્યો, તો એ વડલાની અંદર બજરંગદાસ બાપાને શોધી રહ્યા છે. પછી અમે અહીંથી પણ નીકળી ગયા. કમેન્ટમાં બાપા સીતારામ લખતા જજો. આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરતા જજો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી થેન્ક યુ.